ગુડ મોર્નિંગ મિત્રો. રાતના 2 વાગી ગયા છે અને આપણે જે જગ્યાએ પહોંચવાના છીએ ત્યાં પહોંચી ગયા છીએ. થોડી વારમાં પણ બતાવી દઈશ કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ક્યાં જવાનું છે હતું અને ક્યાં આપણે આવ્યા છીએ કહી દઉં. આપણે આવી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ ભાલ. દાદાના સાનિધ્યમાં આવી ગયા છે અને ભાઈ વરસાદ હતો ધીમો ધીમો અને આપણે પહોંચી ગયા છીએ. અત્યારે તો દર્શન નહીં, પણ સાંજે તમને સવારમાં દર્શન કરાવીશ. આ દાદાનું સાનિધ્ય છે વીર રાજાજી વીર તેજાજી, અને એમના પિતા વિક્રમજી શિવસિંહ, માતા ગંગાબા અને સર્વપુત્રી ક્ષત્રિય કુળના 54 જાતના રાજપૂત હતા. એ ચારણ દીકરીનું વેલડું લૂંટાતા 900 વર્ષ પહેલા વીર રાજાજી તેજાજી ચારણની દીકરીની વારે આવ્યા હતા. એટલે 900 વર્ષ જૂનું આ દાદાનું સાનિધ્ય છે. અને આ અઢળક કામ બધાના થાય છે અને ઘણા ખરાની મનોકામના પણ પૂરી થાય છે. અને આમ વગડો પણ ઘણો બહુ મોટો છે. અને આ પાટોત્સવ હતો અને આ પરમ પૂજ્ય શ્રી દાનભા બાપુ. અને આજનો આખો વ્લોગ હું તમને બતાવીશ કે અહીંયા શું શું છે. એટલે વ્લોગમાં જોડાયા રહેજો અને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે કમ્પ્લીટથી તૈયાર થઈ ગયા છે અને હવે તમને દાદાના દર્શન પણ કરાવું. તો ચાલો. આપણે ભોળાદ પહોંચી ગયા અને ભોળાદની ગાય, આ ગૌશાળાની ગાયું છે. અને આ બાજુ વરસાદ આવ્યો હતો એટલે ઘણું ખરું પાણી ભરાણું હતું. ભાલ ભોળાદ સુરાપુરા ધામ, દાદાનું સાનિધ્ય. ભાઈ આ બાજુ તો પાણી ભરેલા હજી છે. જ્યારે પહેલો વરસાદ આવ્યો હતો ને ફૂલ પાણી હતું ને, હજી પાણી ઉતરા નથી. આ બાજુ ખારો પાટ રહ્યો ને એટલા માટે હજી ઉતરતા વાર લાગે. અને ભોળાદમાં ભાઈ તમે ધજાની સામે દર્શન કરો તો તમારા ઘણા ખરા કામ હળવા થઈ જાય. દાદાના સાનિધ્યમાં કેવી ધજા લહેરાઈ છે. જય સુરાપુરા દાદા. ઝાડવા તો ભાઈ અમારા હરેશભાઈ પાર્કિંગ વ્યવસ્થામાં છે ભાઈ. કેમ છે, મજામાં ને? તો વાંધો નહીં. અને ભાઈ દાદાના મંદિરે હોય ને એટલે કોઈ માણસ ભીખો ન જાય. જાણે પંખી હોય, પશુ હોય કે માનવી હોય, દાદાનો ભાવ ખવડાવવાનો જ છે જાજો. ચા નાસ્તો તો ભાઈ 24 કલાક. અને અમારા દાદાજી દાદા ને તેજાજી દાદા સાથે ઠાકોરજી. ને આપણે સુરતમાં તો ચકલી પણ જોવા નથી મળતી. અહીં ઘણી ચકલીઓ પણ છે, પ્રસાદ ખાઈ રહી છે ભેંડા. અને પાછળ તો ભાઈ કબૂતરનું ઘર હોય એવું છે. જુઓ
પક્ષીઓનો કલરવ સાંભળીને એમ થાય કે ઘાસ કુદરતના ખોળા આવી ગયા એવું લાગે. કબૂતરા તો અલગ અલગ. અને આ મિત્રો અહીંયા તડકો છે. એ બાજુ સુરતમાં વરસાદ છે કે નહીં જણાવજો જરાક. પાણી ભાઈ ખેતરોમાં હજી ભરેલા જ છે. અને હા મિત્રો, અમારે અહીંયા દર મહિને એક વારો હોય છે સેવાનો. એટલે થોડું જીવનમાં સેવા પણ કરવી જરૂરી છે. સેવા કરો તો મેવા મળે. દાદાને થાળ પણ કરી દીધો છે. ચાલો મિત્રો, હું બાપુના દર્શન પણ તમને કરાવું. તમારા નસીબમાં હશે અને મારા નસીબમાં હશે એટલે બાપુના દર્શન થયા છે તો ચાલો બતાવું. આ છે બેઠક અને ભોજનાલય ભોળાદની. ભાવિક ભક્તો અહીં જમી રહ્યા છે. અહીંયા તો આવીએ ને એટલે કુદરતી નજારો જેવો છે. દાદાનું સાનિધ્ય, ભોળાદ વાલ, વીર રાજાજી, વીર તેજાજી. અને જો ઉપર ધજા અને વેધર અહીંનું તો એક નંબર જોરદાર છે. કુદરતની રીતે આવ્યો હોય ને આ પક્ષીઓનો કલબલ. ઉપર દાદા, જય શ્રી સુરાપુરા દાદા. અને આ મંદિર છે. વિશાળ જગ્યા છે. લાગે ને જૂના જમાનાનું મસ્ત ખિડકી વાળું મકાન, મસ્ત ઝાડવું, શાંતિમય વાતાવરણ છે. એકવાર જરૂર આવજો સુરાપુરા ધામ ભોળાદ ભાલ. દેશ વિદેશમાં ઘણી જગ્યાએ નામ સાંભળ્યું જ હશે તમે પણ. જોરદાર લોકેશન વાળી જગ્યા છે. અને દાદા એ બધાની મનોકામના પૂરી કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવો એટલે કામ જરૂર પૂરું થાય છે.
અહીંયા મિત્રો 24 કલાક ચા પાણી અને નાસ્તો પણ શરૂ છે. અને બપોરનો પ્રસાદી, સાંજની પ્રસાદી, મંદિર છે બહુ મસ્ત. અને અહીંયા શ્રદ્ધાથી આવો ને તો તમારા બધા કામ વ્યવસ્થિત પૂરા થઈ જાય. એટલો દાદા ઉપર ભરોસો રાખો તો બધા કામ તમારા પૂરા પણ થાય છે. અને અહીંયા હું તમને બતાવું અલગ અલગ વસ્તુઓ છે. જેમ કે અહીંની અમુક વસ્તુઓ છે એ ચમત્કારની તમારી શ્રદ્ધા કામ આવે છે. ગેરમાર્ગે દોરવાઈને અંધશ્રદ્ધામાં જવું નહીં. પહેલાં ડૉક્ટર પાસે જાઓ, પછી અહીંયા આવો. દવા અને દુવા બંને વિશ્વાસ કરો. દરેક પરિસ્થિતિના મૂળમાં તમારું કર્મ રહેલું છે. દારૂ તેમજ અન્ય વ્યસન અને જુગારથી દૂર રહીને ખુશખુશાલ સમાજનું નિર્માણ કરવું એ આપણી ફરજ છે. મર્યાદા જળવાઈ રહે એવા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું પણ અહીંયા દાનબા બાપુનો સ્વભાવ એટલે ગમે એને પણ હોય ભૂખ્યા ન જવા દે. એ ભોળાદના ભળવી રહેવા દાનબા બાપુ ઓ ભાઈ, એવા રાજાજી તેજાજી દાદા. મંદિર છે બહુ મસ્ત. એકવાર જરૂર તમે આવજો દર્શન કરવા. અને હા મિત્રો, તમે ગમે ત્યારે આવો ને તો જમવાની વ્યવસ્થા અને બેઠકની વ્યવસ્થા આ હોલમાં છે. અને સામે ચા પાણી 24 કલાક શરૂ રહી છે. એટલે ચા પાણી નાસ્તો તે બાજુ છે અને આ બાજુ જમવાની સુવાની બધી વ્યવસ્થા છે. અહીંયા હમણાં પ્રસાદી પણ શરૂ થઈ જશે થોડી વારમાં, એ બી તમને હું બતાવીશ. અત્યારે સાંજની પ્રસાદી બનાવી રહ્યા છે. મને સ્વયંસેવકો દિલથી કામ કરી રહ્યા છે. અત્યારે શેની સબ્જી બનાવવાની છે? સેવ ટમેટા. અમારા સ્વયંસેવકો ભાઈના ટપ પણ ચોખા કરી રહ્યા છે. અને અમારા સ્વયંસેવક સંજયભાઈ કામ કરાવી રહ્યા છે. ટબ બબ ચોખા લિક્વિડથી ધોઈ રહ્યા છે. અમારા રાણા સાહેબ, અમારા મુકાલાલ આરતીની તૈયારી કરી રહ્યા છે. એ પણ દર્શન તમને બતાવું. દાદાનો થાળ આવી ગયો છે. કેટલો મસ્ત કલરવ ચકલીઓનો સંભળાઈ રહ્યો છે દિયાસમાં.
અને હવે આપણે દાદાના સાનિધ્યમાંથી રજા લઈ રહ્યા છીએ અને હવે આવતા વારે પાછા તમને દર્શન કરાવશું. અને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો મિત્રો ચાલો મળીએ. અત્યારે વટામણ ચોકડી ઊભા છીએ. સ્વયંસેવકો બસની રાહ જોઈ રહ્યા છીએ. બસ આવે એટલે કામરેજ પહોંચી જવું. કાલે સવારમાં હતા નિંજન પાછા સુરત. હા મિત્રો, આજનો વ્લોગ આપણે એટલો જ રાખ્યા અને ઘરે પહોંચી ગયા છે. હવે સુઈ જઈએ અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. અને અમારા વ્લોગ કેવો લાગ્યો છે સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.